નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ભાઈ ભાઈમાં આપનું સ્વાગત છે। વન બંધુ કલ્યાણ યોજના 2007થી શરૂ થયેલી વંચિતો શોષિતોની વિકાસ કૂચ અવિરત આગળ વધી રહી છે। દર વર્ષે 1 લાખ કરોડ રૂપિયાના માતબર બજેટ થકી આદિજાતિ સમુદાયનો સર્વાંગી અને સર્વસમાવેશક વિકાસ થઈ રહ્યો છે। ગુજરાત સરકારે આદિવાસી વિસ્તારોમાં ખેતી અને પશુપાલન પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે। વન અને ડુંગરાળ વિસ્તારમાં વર્ષોથી ખેતી કરતા આદિવાસી ખેડૂતોને જમીન ખેડાણના કાયદેસરના હક પત્રક આપ્યા। કિસાન સૂર્યોદય યોજના હેઠળ સસ્તા દરે દિવસે વીજળી પહોંચાડી। આ ઉપરાંત ખેડૂતોને વિવિધ શાકભાજી અને ધાન્યના બિયારણ, ખાતર અને જરૂરી સાધનોનું મફત વિતરણ કરવામાં આવે છે। ઘર આંગણે જ જમીન અને રોજીરોટીની વ્યવસ્થા થતાં વનબંધુઓ સુખી અને સમૃદ્ધ બની રહ્યા છે। વનબંધુ કલ્યાણ યોજના ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વ પટ્ટામાં વન ડુંગરામાં વસવાટ કરતા બાંધવાઓને પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવાથી લઈ વિકાસની મુખ્ય ધારામાં જોડવાનો એક વિરાટ સંકલ્પ। વનબંધુ કલ્યાણ યોજના હેઠળ મિશન મોડ પર આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, પાણી, આરોગ્યલક્ષી સુવિધા, રસ્તા, વીજળી, રોજગારી, કૌશલ્ય વિકાસ અને પ્રધાનમંત્રી જન આવાસ યોજના હેઠળ કરોડો રૂપિયાના વિકાસ કાર્યો દર વર્ષે ધરાતલ પર હકીકત બની રહ્યા છે। નાની બેન મંગુભાઈ નાયકા, અમે અરસાણમાં રહીએ છીએ। મને શૌચાલય મળ્યું છે, મને આયુષ્માન કાર્ડ મળ્યો છે, ગેસનો બાટલો મળ્યો છે, મને વિધવા પેન્સિલ મળે છે અને નળ પણ મળ્યો છે। કોઈ તકલીફ વગર બધું મળ્યું છે? હા, કોઈ તકલીફ પહેલા આ બધું નહોતું ને હવે મળ્યું તો આમ સારું લાગે છે? સારું લાગે છે, તમારી મહેરબાની છે। અમારું છોકરાઓ શું કરે છે? છોકરાઓ ખેતી કરે છે। છેલ્લા 7 વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું। અરે વાહ! કેટલી જમીન છે આપણી? મારી પાસે 14 વીઘા જમીન છે। અને શું ફેર પડ્યો? ફેરમાં એક તો મને મારો એક્સપેન્સ એટલે કે ખેતી ખર્ચ લગભગ વાર્ષિક 1 લાખ રૂપિયા ઘટ્યો છે અને એની નેચરાલિટી, એના સ્વાદમાં ઘણો મોટો ફરક પડતો। સ્ટેચ્યુ ઓફ યુનિટીથી વિશ્વભરમાં ઓળખનું આગવું કેન્દ્ર બનેલો નર્મદા જિલ્લો। પહેલા રોજીરોટી રડવા આદિવાસી યુવાનોએ ઘરબાર છોડીને રજળપાટ કરવી પડતી, પરંતુ હવે ગાય આધારિત ખેતી અને ઓર્ગેનિક ઉત્પાદનોથી ખર્ચ ઘટ્યો અને આવક વધી સરવાળે બમણો ફાયદો મળતા વનબંધુઓનું જીવન ધોરણ સુધર્યું છે। નર્મદા જિલ્લામાં 30 કરોડના ખર્ચે 5000થી વધારે આદિવાસી ખેડૂતોને શાકભાજી અને ધાન્યના વિવિધ બિયારણ, જરૂરી સાધનનું વિતરણ કરવામાં આવ્યું। આ ઉપરાંત ખેતી નિષ્ણાંતોનું માર્ગદર્શન પણ ખેડૂતોને સતત મળતું રહે છે। ટામેટી તેમજ પ્રોમ ખાતર ને ડીએપી ખાતર જે સરકારશ્રીએ આપ્યું છે એમાંથી અમને એ વાવવાથી અમને ઘણો ફાયદો થયો છે। તો અને દવા અને ખાતર કયું વાપરવું ને કેટલું વાપરવું એ પણ અમને માર્ગદર્શન આપ્યું છે। તો ગુજરાત સરકારશ્રીને ઘણો આભાર। દેશ જ નહીં, દુનિયામાં ઓર્ગેનિક ઉત્પાદનોની માંગમાં રોકેટ ગતિએ ઉછાળો આવ્યો છે, ત્યારે નર્મદા, તાપી, દાહોદ, ડાંગના પ્રકૃતિથી ઘેરાયેલા પહાડી અને વન વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી ઉપર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે। ડાંગ તો દેશભરમાં સૌપ્રથમ 100% પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો છે। વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ખેડૂતોને ગોદામ બનાવવા, નાના માલ વાહનની ખરીદી પેટે સહાય કરવામાં આવે છે, તો પ્રાકૃતિક ખેતી અને જીવામૃત બનાવવા પણ જરૂરી સાધનોની સહાય મળે છે। ખેડૂતોને ગાયના નિભાવ માટે દર મહિને 900 ચૂકવવામાં આવે છે। આ ઉપરાંત ખાતર અને બિયારણની ખરીદી અને માર્ગદર્શન મફત મળે છે। આ ઉપરાંત કિસાન સૂર્યોદય યોજના હેઠળ નજીવા દરે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે છે। આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા GSFCના ડેપો પરથી જે લાભ આપવામાં આવે છે તે અમને પૂરેપૂરો મળેલ છે અને તેઓના પ્રતિનિધિ દ્વારા
ક્યારે અને કયા ટાઈમે આ ખાતર દવા આપવી તેની પણ સમજ આપવામાં આવે છે. સમયપત્રક મુજબ એ લોકો અમને જાણ કરે છે અને તે રીતે અમે અમારા ખેતરમાં પાકનું ઉત્પાદન લઈએ છીએ. તાપી જિલ્લાના 90,000 હેક્ટરથી વધુ વિસ્તારના જંગલોની જુદી જુદી જમીન પર વનબંધુઓ વર્ષોથી ખેતી કરતા હતા. જો કે સત્તાવાર રીતે જંગલની જમીન ખેડવાનો હક ન મળતા તંત્ર સામે વારંવાર સંઘર્ષમાં ઉતરવું પડતું હતું. આ તકલીફ ગુજરાત સરકારના ધ્યાને આવી તો વર્ષોથી એક જ સ્થળે ખેતી કરતા લોકોને જમીનની સનદ આપી. જમીન ખેડાણનો હકપત્ર મળતા ગરીબ આદિવાસીઓનું પારંપરિક જીવન જાણી ફરી એકવાર પાટી ચડ્યું. જમીન મળતા ખુશ આદિવાસીઓએ રાજ્ય સરકારનો ખૂબ આભાર વ્યક્ત કર્યો. સદી આગાડી અમે ખેડાણ કરતા હતા, પણ 2008ની સરકારે જે સ્કીમ જે યોજના કાઢી એ યોજના મુજબ અમે દવા ફોર્મ ભર્યા હતા અને 2019માં અમને હકપત્ર મળ્યો, માટે અમે સરકારનો ખૂબ આભાર માનીએ છીએ. પરિવાર સાથે પોટલા બાંધીને શહેરમાં બાંધકામ પ્રવૃત્તિ હોય કે સુગર પૌવા બનાવવાની કે અન્ય કેમિકલ ફેક્ટરીમાં મજૂરીનું કામ હોય, આ રજડપાટ ભરી જિંદગી દરમિયાન અનેક હાડમારીઓ વેઠવી પડતી હતી. બાળકોનો અભ્યાસ પણ અટવાઈ જતો હતો, પરંતુ જમીનનો સત્તાવાર હક મળતા જ જિંદગીમાં મોટું પરિવર્તન આવ્યું. સંખ્યાબંધ આદિવાસી પરિવારો હવે ઘરે જ રહીને પોતાની જમીન પર ખેતીનું કામ કરે છે. વતનમાં જીવનની ગાડી આરામથી આગળ વધતા સૌના ચહેરા પર સ્મિત સાથે સંતોષ જોવા મળી રહ્યો છે. એટલે ખેડવા નહીં જતા હતા તો અમે શહેરે પટલા બાંધીને જતા હતા. સુગર ફેક્ટરી છે એવું બધું છોકરા બૈરા લઈને. હમણાં માનું છું કે જંગલ જમીનનો હક આપી દીધો છે સનદ, તો અમે સારી રીતે પાક ખેતીમાંથી પકવીએ છીએ અને ગુજરાન ચલાવતા છે સારી રીતે. રાજ્ય સરકાર કૃષિ અને પશુપાલનની સમૃદ્ધિ બક્ષીને ગામડાને પગભર બનાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. રાજ્યના 89 લાખ કરતાં પણ વધારે વનબંધુઓની વ્યથા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની સરકાર બરાબર સમજી રહી છે. ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યના કુલ બજેટના 14.75% રકમની જોગવાઈ વનબંધુઓના વિકાસ પાછળ સીધી ખર્ચ કરવામાં આવે છે. ગુજરાત સરકારના વિવિધ વિભાગોના અથાગ પ્રયત્નો અને સંકલનથી આદિવાસી બહુલ જિલ્લામાં સાક્ષરતા દર વધીને 62% જેટલો ઊંચો થયો છે. આદિવાસી બાળકો ભણી ગણીને વિકાસની નવી ક્ષિતિજોને આંબી રહ્યા છે. રાજ્યના આદિવાસી વિસ્તારોમાં રસ્તા, પાણી, શિક્ષણ, આરોગ્ય, કૌશલ વિકાસ સહિત માળખાગત વિકાસના કાર્યો પૂરજોશમાં આગળ વધી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદિવાસી વિસ્તારો અને ગુજરાતના અન્ય વિસ્તારો વચ્ચે આર્થિક સામાજિક અંતર દૂર કરવાના સંકલ્પના હકારાત્મક પરિણામો આવવા લાગ્યા છે. ઘરે ઘરે પીવાનું પાણી, વીજળી, રોડ અને આરોગ્યની સુવિધા પહોંચતા વનબંધુઓ ખુશખુશાલ થયા છે. દર વર્ષે 1 લાખ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું આયોજન. વનબંધુ કલ્યાણ યોજના પાર્ટ 2 થકી આદિવાસી પટ્ટામાં પ્રાથમિક અને માળખાગત સર્વાંગી વિકાસની ગાડી બુલેટ સ્પીડમાં આગળ વધી રહી છે. છોટાઉદેપુર, નસવાડી, સોનગઢ હોય કે ધરમપુર અને કપરાડા, મોટાભાગના અંતરિયાળ વિસ્તારો અને છેવાડાના ગામડા જ નહીં પણ ફળિયાઓ સુધી એકદમ પાકા રસ્તા, ઘરે ઘરે વીજળીની સુવિધા અને નલ સે જલ યોજના મારફતે હજારો ઘરો સુધી પીવાનું સ્વચ્છ પાણી પહોંચવા લાગ્યું છે. તો 108 ઇમરજન્સી સેવા અને આરોગ્ય કેન્દ્રો થકી વંચિતોને ત્વરિત સારવાર મળી રહે છે. દાહોદમાં સ્માર્ટ સિટી યોજના હેઠળ માળખાગત સુવિધાના
1000 કરોડ રૂપિયાના 25 મહત્વના પ્રોજેક્ટનું કાર્ય પ્રગતિ હેઠળ છે. દાહોદમાં અત્યાધુનિક બસ સ્ટેશન, સિટી બસ સેવા, આદિવાસી સંગ્રહાલય, સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ અને રોડ, ગટર તેમજ પાણી પુરવઠાની નળ સે જળ યોજનામાં ઘરે ઘરે શુદ્ધ પાણી પહોંચાડવાના ભગીરથ પ્રયાસોમાં તંત્ર લાગ્યું છે. આદિવાસી બહુલ દાહોદમાં કોરોના કાળમાં ઝડપભેર આરોગ્યની સુવિધાઓ વધારવામાં આવી રહી છે. 108ની સંખ્યા વધારવાની સાથે જ નિષ્ણાંત તબીબ અને પેરામેડિકલ સ્ટાફની કાયમી ફાળવણી કરાઈ છે. આ ઉપરાંત 6 કરોડ 53 લાખ રૂપિયાના ખર્ચે 2 ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત કરવામાં આવ્યા. રાજ્ય સરકારના ઉમદા પ્રયાસોથી કોરોના કાળ દરમિયાન 1 પણ રૂપિયાના ખર્ચ વગર સારવાર મળી રહી છે અને સંખ્યાબંધ કિંમતી માનવ જીવ બચાવવામાં પણ સફળતા મળી છે. मैं आभार प्रकट करना चाहता हूँ गवर्नमेंट ऑफ गुजरात और गवर्नमेंट ऑफ इंडिया को, जिन्होंने हमें 2 PSA प्लांट जो 600 LPM का है हमारे हॉस्पिटल को प्रदान किए. और ये उस समय मिला जब सेकेंड क्राइसिस कोविड का चालू था और इसकी बहुत ही ज़रूरत थी ऐसे इस ट्राइबल और रूरल एरिया में. तो मैं तहे दिल से हमारे पूरे मैनेजमेंट की टीम के तरफ से और जितने भी हमारे फैकल्टी मेंबर्स हैं सबके तरफ से गवर्नमेंट ऑफ गुजरात और गवर्नमेंट ऑफ इंडिया का बहुत बहुत शुक्रगुजार हूँ कि उन्होंने हमें ये 2 PSA प्लांट हमारे हॉस्पिटल को प्रदान किए. પવિત્ર તીર્થધામ અંબાજીના દર્શને જતા શ્રદ્ધાળુઓને દાંતાથી ઉપર તરફ જવાનો માર્ગ અત્યંત કપરી સ્થિતિમાં હતો તે બરાબર યાદ હશે, પરંતુ પાછલા 15 વર્ષમાં સ્થિતિ બિલકુલ પલટાઈ ગઈ છે. દાંતા અંબાજીનો 4 લેન માર્ગ હોય કે અમીરગઢ પંથકના રસ્તા, મેટ્રો શહેરોની સમાન વિશાળ બન્યા છે. શ્રદ્ધાળુઓના ખાનગી વાહન હોય કે સરકારી ગાડી, સૌના કિંમતી સમય અને ઈંધણનો બચાવ થવા લાગ્યો છે. મોટાભાગે વીજળીનું પણ આખું જે સરકારે કર્યું છે એ બહુ સરસ સારી કામગીરી છે. એ બાબતે કોઈ બીમાર હોય તો 108 પહેલાં નાથી આવતી તો અમારે 4-5 કિલોમીટર છેટી ઉપાડીને લોકોને લાવવા પડતા હતા. હવે દરેક મહેલો એવો કોઈક જ મહેલો નહીં હોય છે, બાકી મોટાભાગે મહેલામાં પાકા RCC રોડ થઈ ગયા છે એટલે પાણીની પણ વ્યવસ્થા મળે, આરોગ્યની પણ વ્યવસ્થા સારી મળે અને ગમે ત્યારે 108ને કોઈ ફોન કર્યો તો જે કોઈ ફળિયું હોય આદિવાસી એ ફળિયે જઈને ઊભા રહે. પહાડી વિસ્તારોમાં માર્ગ બનાવવાનું કામ અત્યંત કઠિન હોય છે. આમ છતાં રાજ્ય સરકાર દુર્ગમ વિસ્તારોમાં રોડ જ નહીં, નદી પરના નાળા અને કેટલાક સ્થળે પુલ પણ બનાવી દીધા છે. જેના પગલે શહેરો સાથે બારીમાં સંપર્ક થતા ગર્ભવતી મહિલા, બીમાર બાળકો કે વૃદ્ધ હોય કે પછી સર્પદંશ અને અકસ્માતના કેસ, આ તમામની ઝડપથી સારવાર મળતા જીવ બચી જાય છે. રાજ્ય સરકાર આદિવાસીઓ ખેતીની સાથે પશુપાલન, મધની ખેતી અને મત્સ્યપાલન કરીને આર્થિક રીતે વધારે પગભર બને તે માટે સતત પ્રયાસ કરી રહી છે. વંદે ગુજરાત મિશન હેઠળ કેટલાક તાલુકાઓમાં દુધાળા પશુઓ લાભાર્થીઓને આપવામાં આવ્યા. આ સાથે સાચવણી અંગેનું યોગ્ય માર્ગદર્શન અને કીટનું પણ વિતરણ કરાયું હતું. અમારા ટ્રાઇબલ વિસ્તારમાં IDDP વનબંધુ યોજના, એમાંથી અત્યારે દરેકને અમે ભેંસોની યોજના આપીએ છીએ. આજે જે વંદે ગુજરાત રથયાત્રા નીકળી એમાંથી દરેકને અમે મોટા પેપોદરામાં 51 ગ્રાહક, તળેટીમાં 105 ગ્રાહક, દરેકને અમે ભેંસોનું વિતરણ કર્યું. એના જે કીટ હતા એ કીટનું વિતરણ કર્યું. બીજું કે આ સરકારમાં જે પાણીની તકલીફ ઉનાળામાં થોડી ઘણી પડતી હતી એટલે એ પાણીની વ્યવસ્થા અત્યારે દૂર થઈ કે ઘર ઘર દરેકના ઘરે પાણી પૂછતું થયું. એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ. રાજ્ય સરકારે આદિવાસી યુવાનોમાં પરંપરાગત કૌશલ્ય વિકાસ પર ખાસ ભાર મૂક્યો છે. આદિવાસી યુવકોની પ્રાચીન ચિત્રકળા, ભરતકામ, હાથ વણાટ અને વાંસમાંથી શિલ્પો બનાવવાની કળા શીખવવામાં આવે છે.
તો કેળાના થડ, મકાઈના છોડવા કે ડાંગરના લકામાં ભૂસામાંથી કાગળ બનાવવાની કેળવણી પણ અપાઈ છે. આવો અદ્ભુત કૌશલ્ય થકી યુવાનો વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને આવક રળવા લાગ્યા છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોની સાથે જ આદિવાસી બહુલ વિસ્તારોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતો પણ આયોજનપૂર્વક વિકાસ કાર્યોની આગળ ધપાવી રહી છે. બ્યુરો રિપોર્ટ, TV9.